નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે આપણે પ્રકરણ 16ની ચર્ચા પૂર્ણ કરી ધોરણ 10ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનમાં હવે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું પ્રકરણ ક્રમાંક 12 છે અને નામ છે ભારત, ખનિજ અને શક્તિના સંસાધનો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જે ખનિજ અને શક્તિના સંસાધનો ક્યાં ક્યાં છે, કેવા કેવા છે અને કઈ કઈ જગ્યાએથી મળે છે, એના વિશે આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે પ્રકરણની શરૂઆત કરીએ. આદિ માનવની જરૂરિયાતો મર્યાદિત હતી. તે સમયે માત્ર જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો. પાઠની શરૂઆતમાં પ્રસ્તાવનામાં જ સમજ આપેલી છે કે આદિમાનવ જે હતો એના જીવનની જે જરૂરિયાતો હતી એ ખૂબ જ મર્યાદિત હતી. એ પોતાનું જીવન ટકાવી રાખવા જ કાર્ય કરતો. તો આના ઉપરથી આપણને ખબર પડે કે આદિમાનવની જરૂરિયાતો કઈ કઈ હશે. સૌ પ્રથમ આદિમાનવની આપણે જોઈએ તો માનવીની પ્રાથમિક જરૂરિયાતો 3 આવે: અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. આદિમાનવની જરૂરિયાતો ખૂબ મર્યાદિત હતી, એટલે કે આ પ્રાથમિક જરૂરિયાતો કરતાં પણ એને ઓછી જરૂરિયાતો હતી. એ પોતાનું જીવન ટકાવી રાખવા જ કાર્ય કરતો. એટલે કે ખાસ કરીને આદિમાનવ કાળમાં આદિમાનવની જરૂરિયાત ખોરાકની અને પાણીની જ હતી. એ ખોરાકની શોધમાં સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન ગાળતો. અને જે વસ્ત્રો જે છે તો એમાં વૃક્ષોની છાલ અને પાંદડા એ બધાનો ઉપયોગ એ વસ્ત્ર તરીકે કરતો હશે. અને રહેઠાણની વાત કરીએ આપણે તો એનું કોઈ સ્થાયી રહેઠાણ નહોતું, કારણ કે ખોરાકની શોધમાં એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભટકતો રહેતો. એટલે આદિમાનવની જરૂરિયાત કઈ હતી? પોતાનું જીવન ટકાવી રાખવા માટે એ કાર્ય કરતો. એટલે એના ઉપરથી આપણને ખબર પડે કે જીવન ટકાવી રાખવા માટે ખોરાક બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે એ ખોરાકની શોધમાં સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો. કાળક્રમે માનવે વિકાસના શિખરો સર કર્યા. માનવની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો છે. કાળક્રમે સમય બદલાય, સમય પ્રમાણે પરિવર્તન પણ આવે. માનવ દ્વારા વિકાસના શિખરો સર કરવામાં આવ્યા અને માનવની વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો ફાળો ખૂબ મોટો હતો. ખનિજ એ કુદરતી સંસાધન છે. ખનિજ શું છે? એ કુદરતી સંસાધન છે, એટલે કે કુદરત દ્વારા એ નિર્માણ પામે છે, માનવ નિર્મિત સંસાધન નથી. એટલા જ માટે ખનિજનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્વક કરવો જોઈએ. માનવની વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે, જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, કાંસ્ય યુગ, લોહ યુગ અને આધુનિક સમયગાળો એટલે અણુયુગ. માનવે જે વિકાસ યાત્રા કરી એ વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. સૌ પ્રથમ આવે છે પાષાણ યુગ, કે જેમાં માનવ મોટા ભાગે પથ્થરોનો જ ઉપયોગ કરતો હતો. પછી આવે છે તામ્ર યુગ, જેમાં તાંબાના, પિત્તળના વાસણોનો ઉપયોગ થયો. ત્યારબાદ કાંસ્ય યુગ એટલે કાંસાના વાસણોનો ઉપયોગ થયો. ત્યારબાદ એટલે કે ધાતુની વાત છે અહીંયા, તાંબુ ધાતુ, કાંસ્ય ધાતુ, અને પછી આવી લોહ એટલે લોખંડની ધાતુ. અને અત્યારનો સમયગાળો એટલે અણુયુગ, અત્યારે આધુનિક યુગ ગણવામાં આવે છે. પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો હતો, તે આજે અવકાશી ઉડ્ડયન કરતો થયો છે. પાષાણ યુગમાં એટલે માનવના વિવિધ તબક્કાઓ જે વિકાસના છે એનો સૌ પ્રથમ તબક્કો એટલે પાષાણ યુગ.
જેમાં માનવી માત્ર પથ્થરોનો જ ઉપયોગ કરતો. પથ્થરોનો ઉપયોગ શા માટે કરતો? તો કે પથ્થરોનો ઉપયોગ તે હથિયાર બનાવવા માટે કરતો, પશુઓના શિકાર કરવા માટે. એ સમયે પથ્થરોમાંથી તીક્ષ્ણ હથિયારો બનાવતો અને એ હથિયારોનો ઉપયોગ પશુઓના શિકાર કરવા માટે કરતો હતો. કારણ કે માનવને એ સમયે આદિમાનવ હતો. આદિમાનવ કાળનો એ પ્રથમ તબક્કો ગણાય છે અને એ તબક્કાની અંદર બીજી કોઈ ધાતુની શોધ થઈ હતી નહીં. એટલે પથ્થરો છે એનો ઉપયોગ આદિમાનવ છે એ પશુઓના શિકાર કરવા માટે કરતો હશે. પશુઓના શિકાર કરવા માટે જે પથ્થરયુગ એટલે કે પાષાણ યુગથી લઈને અત્યારના અણુયુગ સુધી, જે ખાસ કરીને કહી શકાય કે આજે જે અવકાશમાં એ ઉડ્ડયન કરતો થયો છે, માનવનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ છે. માનવ છે એનો ખનિજ સાથેનો સંબંધ ગાઢ છે અને જૂનો પણ છે. આજના સમયમાં ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. આજે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આજનો યુગ એટલે અણુયુગ, અને એ અણુયુગની અંદર જે રાષ્ટ્ર પાસે ખનિજો ખૂબ જ છે અથવા તો જે રાષ્ટ્રોની સંપત્તિ ખનિજોથી સમૃદ્ધ છે, એ દેશ આર્થિક વિકાસની અંદર મોટી હરણફાળ ભરી શકે છે. એટલે કે ખનિજો છે એ દેશના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. USA અને રશિયા ખનિજોના યોગ્ય ઉપયોગને કારણે વિશ્વની મહાસત્તાઓ બન્યા છે. આપણે જોઈએ કે વિશ્વની 2 મહાસત્તાઓ ગણાય છે. એમાં USA અને રશિયાનું નામ પ્રથમ હરોળમાં આવે છે. તો આ બંને રાષ્ટ્રો વિશ્વની મહાસત્તાઓ કઈ રીતે બન્યા? તો કે એ રાષ્ટ્રની અંદર મળેલી ખનિજોના યોગ્ય ઉપયોગથી. બંને રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિથી સંપન્ન છે. જો કે આપણા દેશમાં પણ ખનિજોના વિપુલ ભંડારો હોવા છતાં લાંબા સમયની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવને લીધે આર્થિક વિકાસ ઓછો થયો છે. એવું નથી કે આપણા દેશમાં ખનિજો નથી. આપણા દેશમાં પણ ખનિજોનો વિપુલ ભંડાર મળી આવ્યો છે, પણ લાંબા સમયની પરાધીનતા, એટલે ખાસ કરીને અહીંયા અંગ્રેજોની વાત કરેલી છે કે જે 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું અને ભારતનું આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ એમ કહી શકાય કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને ભારતનું એણે શોષણ કર્યું. અને બીજી વસ્તુ એ કે ટેકનિકલ જ્ઞાનનો અભાવ એ પણ બાબત બહુ મહત્ત્વની બની જાય છે. એ પણ પરિબળ અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યું છે. આ 2 પરિબળોના કારણે આપણા દેશનો જોઈએ એવો આર્થિક વિકાસ થયો નથી. તો પ્રસ્તાવનાની વાત અહીંયા પૂર્ણ કરતાં હવે આપણે ખનિજ એટલે શું એની વ્યાખ્યા સમજીએ. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. ફરીવાર એ વ્યાખ્યા સમજીએ. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક એટલે કે જૈવિક અને અજૈવિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને આપણે ખનિજ કહીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, ખનિજ બનવાની પ્રક્રિયા બહુ લાંબા ગાળાની છે. ખનિજ કુદરતી રીતે બને છે. એમાં કુદરતી કાર્બનિક અને અકાર્બનિક તત્વોની ક્રિયાથી જે રાસાયણિક બંધારણ તૈયાર થાય છે એવા પદાર્થને આપણે ખનિજ કહીએ છીએ. ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. ખનિજ શેનું પરિણામ છે? તો કે કુદરતી, ખાસ કરીને પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી કુદરતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે.
પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજો કહે છે. ફરીવાર આપણે સમજીએ. સૌપ્રથમ વ્યાખ્યામાં શું કીધું કે કુદરતી કાર્બનિક અને અકાર્બનિક તત્વોની ક્રિયાથી જે ચોક્કસ પ્રકારનું એક રાસાયણિક બંધારણ ધરાવતું તત્વ ઉત્પન્ન થાય અથવા એવા પદાર્થને આપણે ખનિજ કહીએ છીએ. પૃથ્વીના પેટાળમાં અનંત કાળથી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. શું છે? અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીના પેટાળની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ક્રિયાઓ થાય છે. એક તો પૃથ્વીના પેટાળમાં ગરમી રહેલી છે અને આ ગરમી અને દબાણ એની સમતુલા જળવાય છે. દબાણે લાગે છે અને ગરમી પણ લાગે છે. આ બંનેથી ખનિજ તત્વોનું જુદા જુદા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. અમુક ખનિજ તત્વોનું વાયુમાં, અમુકનું ઘનમાં અને અમુકનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. તેમાં ઘન સ્વરૂપમાં લોખંડ, મેંગેનીઝ, સોનું અને ચાંદી વગેરે ખનિજોનો અને પ્રવાહી સ્વરૂપમાં પારાનો, પેટ્રોલિયમનો તથા વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થાય છે. ઘન સ્વરૂપમાં કેવા આવે? ઘન એટલે સખત ધાતુ. તો કે જો ઘનમાં બધી ધાતુ જ આવે, લોખંડ આવે, મેંગેનીઝ આવે, સોનું આવે, ચાંદી વગેરે ખનિજોનો. જ્યારે પ્રવાહી સ્વરૂપમાં શું મળે? તો કે પારાનો, પેટ્રોલિયમનો અને વાયુ સ્વરૂપમાં તો કે કુદરતી વાયુનો. પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો, એમ કહી શકાય કે પૃથ્વીના પેટાળમાંથી કયા પ્રકારના ખનિજો મળશે તેનો આધાર પૃથ્વીના પોપડાની રચના કેવી રીતે થઈ છે તેના પર છે. બહુ રસપ્રદ માહિતી છે કે જે જમીન છે એ જમીનમાંથી કેવા પ્રકારના ખનિજો મળશે એનો આધાર એ જમીનમાં રહેલા જે પૃથ્વીના પોપડાના, ખાસ કરીને એ પોપડાની રચના કેવી રીતે છે એના પરથી સ્પષ્ટ થાય છે. જેમ કે આગ્નેય ખડકોમાંથી લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે. પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના ખનિજો મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. જ્યારે સ્લેટ, આરસ પહાણ અને હીરા એ રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. અહીંયા ત્રણ પ્રકારના ખડકોની વાત કરી દીધી. આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. આગ્નેય ખડકોમાંથી આપણને એ અગન ગોળા સ્વરૂપમાં હોય, એટલે કે ખૂબ અગ્નિવાળા હોય છે. એટલે કે ખાસ કરીને આગ્નેય એટલે અગ્નિ. ખાસ કરીને એમાંથી ધાતુ સ્વરૂપે આપણને બધા ખનિજો મળે છે, જેમાં લોખંડ, જસત, તાંબુ આવી જાય છે. પ્રસ્તર ખડક છે એ સંચાલન શક્તિના ખડકો છે, જેમાંથી આપણને ખનિજ તેલ અને કુદરતી વાયુ મળે છે. જ્યારે રૂપાંતરિત ખડકોમાંથી આરસ પહાણ અને હીરા એ મળે છે. ત્યારબાદ આપણે ખનિજોનું વર્ગીકરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એક ટેબલ આપેલું છે, એમાં 3 પ્રકારના ખનિજોની વાત કરેલી છે. પહેલાં ધાતુમય ખનિજો, પછી અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો ધાતુમય ખનિજોની નીચેના પેટા વિભાગ ઘણા બધા પડે છે. એમાં 4 પ્રકાર પડે છે. કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. આ 4 પ્રકાર એના પેટા સ્વરૂપ છે. એની નીચે પણ પાછા છે. કિંમતીમાં શું આવે? તો કે ભાઈ સોનું, ચાંદી અને પ્લેટિનમ આવે. હલકી ધાતુમાં શું આવે? તો કે હલકી ધાતુમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ આવે. સામાન્યમાં કયા આવે? તો કે લોખંડ, તાંબુ અને સીસુ આવે. મિશ્રમાં કયા આવે? તો કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. આ પ્રકારના ખનિજો આવે. તો આ આપણે ધાતુમય ખનિજોની અંદર વાત કરી. ધાતુમય ખનિજોની ફરીવાર વાત કરીએ કે ધાતુમય ખનિજોના 4 પ્રકાર પડે. કિંમતી ધાતુ, હલકી ધાતુ,
સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુ અને મિશ્ર રૂપે ધાતુ. કિંમતીમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ આવે. હલકીમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ આવે. સામાન્ય ઉપયોગમાં લેવાતા લોખંડ, તાંબુ અને સીસું આવે. જ્યારે મિશ્ર રૂપે વપરાતામાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ આવે. તો આ એક પ્રકારની અહીંયા જે વાત કરી એ 4 પ્રકાર આપણે કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર એ ધાતુમય ખનિજોના જોયા. અધાતુમય ખનિજોની નીચે કેટલા છે? તો કે ભાઈ ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ક્લોરસપાર, ચિરોડી, સલ્ફર અને હીરા એ અધાતુમય ખનિજોનો પ્રકાર છે. અધાતુમય ખનિજોની અંદર કઈ કઈ વસ્તુ આવે? તો કે ભાઈ ચૂનાનો ચોક, ખડકો, ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસપાર, ચિરોડી, સલ્ફર અને હીરા. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો કયા કયા? તો કે જો એમાં કોલસો આવે, ખનિજ તેલ આવે, કુદરતી વાયુ આવે, યુરેનિયમ આવે અને થોરિયમ આવે. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો એ આકૃતિ 1ની આપણે વાત કરીએ તો આમાં આપણે શું સમજ્યા? સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાની વાત કરી. પ્રસ્તાવનાની અંદર આદિમાનવની જરૂરિયાત ઉપર વાત કરી કે ભાઈ આદિમાનવની મુખ્ય જરૂરિયાત શું હતી? તો કે એ ભાઈ જીવન ટકાવી રાખવા માટે કાર્ય કરતા. કાળક્રમે પરિવર્તન થયું, માનવે વિકાસના શિખરો સર કર્યા અને માનવની જરૂરિયાતો મર્યાદિતમાંથી અમર્યાદિત થવા લાગી. ત્યાર પછી આપણે માનવ વિકાસક્રમના વિવિધ તબક્કાની વાત કરી. તો કે પાષાણ યુગ આવે, તામ્ર યુગ આવે, કાંસ્ય યુગ આવે, લોહ યુગ આવે અને અણુયુગ આવે. આ યુગ પ્રમાણે જુદા જુદા પરિવર્તનો થયા. બીજું કે ખનિજો શું છે? તો કે ખનિજો એ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ ગણાય છે. યુએસએ અને રશિયાએ ખનિજોના યોગ્ય ઉપયોગથી વિશ્વની મહાસત્તાઓની અંદર પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એવું નથી કે ભારત પાસે ખનિજોની કમી છે અથવા તો ખોટ છે. ભારત પાસે પણ ખનિજોનો વિપુલ ભંડાર છે, પણ લાંબા ગાળાની પરાધીનતા અને ટેકનિકલ જ્ઞાનના અભાવના કારણે ભારતે જોઈએ એવો આર્થિક વિકાસ સાધી શક્યો નથી. ત્યારબાદ આપણે ખનિજ એટલે શું એની વ્યાખ્યા સમજ્યા. તો કે ભાઈ કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય છે. ખનિજ કઈ રીતે બને? તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી અજૈવિક ક્રિયાઓ થતી આવતી હોય છે. એને પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાના કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા એમ ખાસ કરીને ઘન પ્રવાહી અને સ્વરૂપમાં એ પદાર્થોને ખનિજ કહે છે. એમાંથી ઘન સ્વરૂપમાં લોખંડ છે, તાંબુ છે, મેંગેનીઝ આ બધું આવે ધાતુ. પ્રવાહી સ્વરૂપમાં પારો, પેટ્રોલિયમ, વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુનો સમાવેશ થાય છે. હવે પૃથ્વીના પેટાળમાં કયા પ્રકારના ખનિજો જસત, સોનું મળશે તેનો આધાર શેના ઉપર છે? કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર જે ખનિજો મળશે એ કેવા પ્રકારના મળશે? એ પૃથ્વીના પોપડાની રચનાને આધીન છે. તો અહીંયા સંચાલન શક્તિના ખનિજોની વાત કરીએ. હવે અહીંયા એક ટેબલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ખનિજોનું વર્ગીકરણ એટલે શું? તો કે ખનિજોમાં મુખ્યત્વે 3 ખનિજો છે: ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિના ખનિજો. ધાતુમય ખનિજોમાં 4 પ્રકાર પડે: કિંમતી, હલકી, સામાન્ય અને મિશ્ર. કિંમતીમાં સોનું, ચાંદી, પ્લેટિનિયમ આવે. હલકીમાં મેગ્નેશિયમ, ટંગસ્ટન અને એ આવે. સામાન્ય ઉપયોગમાં લોખંડ, તાંબુ અને સીસું આવે. જ્યારે મિશ્રમાં વેનેડિયમ, મેંગેનીઝ આ બધા આવે. અધાતુમાં તો કે ચૂનાનો ખડક, ચોક આવે, અબ્રક આવે, એસ્બેસ્ટોસ આવે, ફ્લોરસપાર આવે. આ બધા છે એ અધાતુમય ખનિજો. જ્યારે સંચાલન શક્તિની અંદર કોલસો આવે, ખનિજ તેલ આવે, યુરેનિયમ, થોરિયમ અને કુદરતી વાયુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા
જે મુદ્દા સમજાય એ મુખ્ય મુદ્દાની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આદિમાનવના જીવન વિશે માહિતી મેળવી. એનું જીવન સાદું હતું, જરૂરિયાતો ખૂબ જ ઓછી હતી અને એ પોતે પોતાનું જીવન ટકાવી રાખવા જ મહેનત કરતો હતો અથવા કાર્ય કરતો હતો. ત્યારબાદ ખનિજની વ્યાખ્યા સમજ્યા, ત્યારબાદ ખનિજ કેવી રીતે મળે છે એ સમજ્યા અને છેલ્લે આપણે ખનિજોના વર્ગીકરણ વિશેનો કોઠો જોયો. તો આમ અહીંયા આપણે વિવિધ મુદ્દાનો અભ્યાસ કર્યો છે, જેની તમે નોંધ લીધી હશે. એ જ અપેક્ષા સાથે હું વિરમું છું. થેન્ક યુ.